મંદિરે વડનગર ખાતે જોરદાર પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં જોરદાર શિક્ષકોએ પણ મોજ કરી, વિદ્યાર્થીઓએ પણ જોરદાર મોજ કરી, ખૂબ જ મજા આવી। જય માતાજી, હું છું નીતિન બારોટ, લોકગાયક, અને આજે એક એવી જગ્યાએ હું બેઠો છું અને એક સરસ કાર્યક્રમ નિમિત્તે, કારણ કે નવરાત્રી આવે છે અને નવરાત્રીના આગલા દિવસે આજે જબરજસ્ત સુંદર આયોજન સરસ્વતી વિદ્યા મંદિર વડનગર, અને ખરેખર ખૂબ આનંદ આવ્યો। કારણ કે અમે કાર્યક્રમો ઘણા બધા કરતા હોઈએ, પ્રોફેશનલ કાર્યક્રમો રોજે રોજ અમારા ચાલુ હોય, પણ આજનો જે માહોલ અમે જોયું છે, બાળકોનું, તમામ શિક્ષક સ્ટાફગણ, વાલીઓનો એવો બધાનો સહયોગ, અને અમારા પરમ આદરણીય માધુભાઈ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ જ્યારે આવો કાર્યક્રમ જોયો ત્યારે ખરેખર ઘણા બધા કાર્યક્રમો કર્યા, પણ આજે જે અમને આનંદ આવ્યો છે કલાકારોમાં, હું નીતિન બારોટ અને અમારે તેજલબેન ઠાકોર, અમે આજે દિલથી ગાયું છે। કારણ કે તો નવરાત્રી છે અને આવું સુંદર માહોલ સરસ્વતી માતાના સાનિધ્યમાં, એટલે ખરેખર ખૂબ મજા આવી છે। અને શાળાનું વાતાવરણમાં એટલું બધું મને મજા આવી છે, કારણ કે આવું જોઈએ એટલે આનંદ આવે। બાળકોનો પ્રેમ અને બાળકો ઉપર શિક્ષકોનો પ્રેમ, અને આવું સુંદર આયોજન, ટાઈમિંગ, સમય બાબત બધી રીતે એકદમ પરફેક્ટ, એટલે ખૂબ મજા આવી છે, ખૂબ આનંદ આવ્યો છે। મા ભગવતી બધાને, બધા બાળકોને ખૂબ રાજી રાખે, હજુ પણ સરસ્વતી વિદ્યા મંદિર ઉત્તરોત્તર પ્રગતિ કરે, દિન પ્રતિદિન એની પ્રગતિ થાય એવી મા ભગવતી સરસ્વતીને ખૂબ અભ્યર્થના અને ખૂબ પ્રાર્થના કરું છું। જય મા। સરસ્વતી વિદ્યા મંદિર વડનગર સ્કૂલની અંદર 10 વર્ષથી નવરાત્રીનો આ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ, અને બીજા પણ ઘણા બધા આ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે। સ્કૂલનું એક તો ડિસિપ્લિન, શિસ્ત, સંસ્કાર અને બીજી ઘણી બધી બાબતો, શિક્ષણ તો ખરું જ, એની સાથે સાથે બાળકોની અંદર પડેલું કૌશલ્ય એને બહાર લાવવું, એનો મોકો આપવો, એમ આ નવરાત્રી મહોત્સવ 10 વર્ષથી ઉજવાય છે। એમાં આજ નીતિનભાઈ બારોટ અને તેજલબેન ઠાકોર એમણે ખૂબ મોજ કરાવી અને ખૂબ આનંદ કરાવ્યો, અને ખરેખર સ્કૂલમાં બાળકોને પણ આનંદ આવ્યો। અને માધુભાઈ સાહેબ સુંદર મજાના આવા આયોજન કરતા રહે, અને મા ભગવતી સદાય એમની ઉપર કૃપા મહેરબાન રહે, અને બાળકો સ્કૂલનું નામ રોશન કરે છે। કેટલાય બાળકો વિદેશની અંદર પણ ગયા છે આ સ્કૂલમાંથી, બરાબર। અને ખૂબ માતાજી સુખી રાખે એવી પ્રાર્થના, અભ્યર્થના માતાજીને પ્રાર્થના।